તો હલો ફ્રેન્ડ્સ, વેકેશનમાં બાળકોને ભાવે અને ઝટપટ માત્ર 5 જ મિનિટમાં બની જાય તેવી રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ અને માત્ર 5 જ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે. તો જોતા જ મોઢામાં પાણી આવી જાય અને બાળકો ચાવથી ખાઈ લેશે. તો અહીંયા મેં 2 મેગી લીધી છે અને 2 પેકેટ મેગીના મસાલા લીધા છે. જે મેગીના પેકેટમાં આવે ને તે જ લીધા છે અને મેગીને હાથેથી આ રીતે સરસ રીતે નાના ટુકડામાં ક્રશ કરી લેવાની છે. બહુ મોટા ટુકડા નથી રાખવાના, નાના ટુકડા રાખવાના છે. તો જો બધી જ મેગીને તે રીતે મેં ક્રશ કરી દીધી છે હાથેથી. હવે મેં અહીંયા એક પેન લીધું છે, તેની અંદર 1 ટીસ્પૂન તેલ ઉમેર્યું છે અને 1 ક્યુબ બટર ઉમેર્યું છે. જે નાના ક્યુબ મળતા હોય છે ને તે બટર ઉમેર્યું છે ને તેની સાથે જે મેગી આપણે તોડીને રાખી છે ને તે મેગીને એડ કરી દેવાની છે અને સરસ રીતે તેને ચલાવતા રહી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સરસ રીતે તેને શેકવાની છે. હાઈ ગેસની ફ્લેમ પર નથી શેકવાની, તે તમારે ધ્યાન રાખવાનું. અને જો ગેસનો તાપ વધારે લાગતો હોય ને તો તમે બિલકુલ લો પણ કરી શકો છો. તો થોડી મેગી શેકાઈ ગઈ છે તો તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલા મકાઈના દાણા ઉમેરું છું. તે જ ઘડી મકાઈના દાણાને પણ આની અંદર જ શેકી લેવાના છે અને મકાઈના દાણા અને મેગી બંને શેકાઈ ગયા છે. મેગીનો કલર ચેન્જ થઈ ગયો છે. આ રીતનો ગોલ્ડન કલરનો થાય એટલે આપણે એક બાઉલની અંદર મેગીને કાઢી લેવાની છે. તો જો મેગીને મેં એક બાઉલમાં કાઢી લીધી, તેની અંદર સિંગદાણાનું માપે તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઉમેરી શકો છો. અહીંયા મેં 2 ટેબલસ્પૂન ઉમેર્યા છે અને એક મીડિયમ સાઈઝનું ટામેટું જેને કટ કરીને લીધું છે, જે 1/3 કપ જેટલું થશે. અને 2 ટેબલસ્પૂન અત્યારે કેરીની સીઝન છે તો 2 ટેબલસ્પૂન મેં ઝીણી કટ કરેલી કેરી લીધી છે અને એક મીડિયમ સાઈઝની ડુંગળી એટલે કે 1/3 કપ જેટલી ડુંગળી થશે સમારેલી અને 2 ટેબલસ્પૂન કેચઅપ લીધો છે અને તેની સાથે થોડુંક ડુંગળી અને ટામેટાના ભાગનું મીઠું ઉમેરવાનું છે. તો ડુંગળી અને ટામેટાના ભાગનું મીઠું ઉમેર્યું ત્યાર પછી તેની અંદર 1/2 ટીસ્પૂન લાલ મરચું ઉમેર્યું છે અને 1/4 ટીસ્પૂન ચાટ મસાલો ઉમેર્યો છે. જો તમે મોટા ખાતા હો અને તીખું ખાવું હોય તમારે તો લીલા મરચાંને કટ કરીને પણ તમે ઉમેરી શકો છો. અને મેગીના જે મસાલા હતા ને તે બંને પેકેટ આપણે ઉમેરી દેવાના છે આ સમયે અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રેસીપી છે મેગીની ભેળ. મમરાની ભેળ તો આપણે ઘણી ખાધી હશે, પણ આ છે મેગીની ભેળ. તો સરસ રીતે મિક્સ થઈ અને તૈયાર થઈ ગઈ છે મેગીની ભેળ. માત્ર તમે વેકેશનમાં 5 જ મિનિટમાં તૈયાર કરી દેશો બાળકોની નાની ભૂખ માટે અને બાળકો ખાઈ પણ લેશે. અને આ મેં આટા મેગી લીધી છે એટલે બિલકુલ હેલ્ધી રીતે મેગી ભેળ બની અને તૈયાર થઈ ગઈ છે. જો મેગી ભેળનો વિડીયો પસંદ આવે ને તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.